ચીકુનું આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા 1 લીટર દૂધ લીધેલું છે। દૂધ થોડું ગરમ થાય પછી આપણે તેમાં 6 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું અને દૂધને ઉકાળી લેશું। દૂધ સાવ ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેવાનું છે। અહીંયા મેં 5 નંગ ચીકુના લીધેલા છે, તેને આ રીતે છાલ ઉતારી અને નાના પીસમાં કટિંગ કરી લેવાના છે। તો આપણા ચીકુ કટિંગ થઈને તૈયાર થઈ ગયા છે અને આ બાજુ આપણું દૂધ પણ સરસ ઘટ થઈ ગયું છે। આ રીતે ચમચામાં ચોટે એટલું આપણે દૂધ ઘટ કરી લેવાનું છે। હવે આપણે એક મિક્સર જાર લેશું, તેમાં દૂધ અને ચીકુને ઉમેરી તેને મિક્સર ક્રશ કરી લેશું અને પછી આપણે તેને આ રીતે ગમે તે મોલ્ડમાં ભરી દેવાનું છે અને આપણે તેને ફ્રીજમાં 1 રાત માટે સેટ થવા મૂકીશું। 1 રાત પછી આપણો ચીકુનો આઈસ્ક્રીમ સેટ થઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને મેં આ રીતે કટ કરી ઉપર ચીકુથી ગાર્નિશ કરી અને સર્વ કરેલો છે। તો તૈયાર છે આપણું ચીકુનું આઈસ્ક્રીમ।